ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ઊંડાઈ સાથે અને ઊંચાઈ સાથે તો ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રયોગમાં થતો જે ફેરફાર છે એ તમે લોકો ભણી ગયા. હવે આપણે અને એમાં ઇક્વેશન પણ તમે તાર્યું હતું કે જી એટ એચ, જ્યાં એચ શું છે, પૃથ્વીની સપાટીથી કોઈ પણ એમ દળના પદાર્થની ઊંચાઈ છે, તો એના પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે છે જી ઇઝ ઇક્વલ ટુ, ઇક્વેશન તમે ચેક કરી શકો છો તમારી નોટબુકની અંદર, હું બોલી રહ્યો છું. જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી એમઈ ડિવાઇડેડ બાય આરઈ પ્લસ એચ હોલ સ્ક્વેર. બરાબર, તો એ તમે ભણી ગયા. હવે તો એમાં જે ગુરુત્વ પ્રયોગનું ઇક્વેશન મળ્યું દેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r² સાથે એનો બદલાય છે એવું આપણે મેથેમેટિકલી શોધી નાખ્યું. હવે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રયોગમાં ફેરફાર કેવી રીતે થાય એ આપણે સમજવાનું છે. તો એના માટે આપણે શું કરવાનું છે કે જો આ જે છે એ ઓલરેડી તમને પૃથ્વીની રેડિયસ છે દેટ ઇઝ RE, ઓકે, અને આ જે છે એ પૃથ્વીની સપાટી છે અને સપાટીથી ડી જેટલી ઊંડાઈએ અહીંયા એમ દળનો પદાર્થ મૂકો. ઓકે, તો આ ડિસ્ટન્સ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? આ ડિસ્ટન્સ કેટલું થાય એ કહો મને. આ ડિસ્ટન્સ તો કે આ ડિસ્ટન્સ RE છે, આ ડિસ્ટન્સ ડી છે, તો આ ડિસ્ટન્સ RE માઇનસ ડી થાય. ક્લિયર છે ને? RE માઇનસ ડી થશે. ઓકે, સો ધીસ ડિસ્ટન્સ જે છે એ એકચ્યુઅલી RE માઇનસ ડી, આ ડિસ્ટન્સ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આખી વસ્તુ લખતી વખતે કે સમજતી વખતે જે વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું છે કે પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈ એમ દળનો એક નાનો પદાર્થ રહેલો છે અને પૃથ્વીના કેન્દ્રથી આ જે છે એનું ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ કેટલું થશે તો કે દેટ ઇઝ ઓલ્સો RE માઇનસ ડી. RE માઇનસ ડી થશે. તો આ RE માઇનસ ડી જે છે એ ત્રિજ્યાના ગોળાનું દળ કેટલું છે? આ જે છે ને આ પૃથ્વીનો નક્કર ગોળો, જો આ જે છે એ પૃથ્વીની આડી જેટલી ત્રિજ્યાનો ગોળો છે અને આ જે હું અત્યારે હાઇલાઇટ કરું છું, એની રેડિયસ કેટલી છે? RE માઇનસ ડી. બરાબર. તો આ RE માઇનસ જે ડી છે ને વિદ્યાર્થી મિત્રો, આ જે અત્યારે હું ગ્રીન કલરના પોર્શનથી હાઇલાઇટ કરું છું, આનું દળ કેટલું મને એ કેવી રીતે મળી શકે? આ મને કેવી રીતે મળી શકે? બરાબર. તો સૌથી પહેલા થોડુંક ડિસ્ક્રિપ્શન છે એ લખી લઈએ તો આપણને તમને લોકોને 2 માર્ક્સના ક્વેશ્ચન્સમાં ડિસ્ક્રિપ્શન સાથે કેવી રીતે લખવાનું છે એ આપણે જોઈ લઈએ. તો એ મેટર હું તમને આટલામાં લખી આપું છું કે ધારો કે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ એમ દળનો પદાર્થ રહેલ છે, તો પૃથ્વીના કેન્દ્રથી આ પદાર્થનું અંતર, કેન્દ્રથી આ પદાર્થનું અંતર, ઓકે, કેટલું થશે? RE માઇનસ ડી થાય. હવે આપણે એવું લખી શકીએ કે જો પૃથ્વીની ઘનતા ρ હોય તો RE માઇનસ ડી એટલે કે આ ગ્રીન કલરનો પોર્શન, RE માઇનસ ડી ત્રિજ્યાના ગોળાનું દળ કેટલું થાય? તો કે આનું જે દળ છે ને
એ ડી જે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ છે, તો એ દળ આપણે ધારી લઈએ છીએ સપોઝ એમડી, અને દળ બરાબર ખબર છે તમને, ઇક્વેશન છે કદ ગુણ્યા ઘનતા. હું એમડી તારવા એમડી શોધવા જઈ રહ્યા છે. જુઓ એમડી શું મળે આપણને, એમડી ઇઝ ઇક્વલ ટુ મળશે કદ કેટલું, આ ગોળાનું કદ કેટલું, તો કે આ ગોળાની ત્રિજ્યા કેટલી છે આર માઇનસ ડી, તો એનું કદ થઈ જશે દેટ ઇઝ 4/3 પાઈ આર માઇનસ ડી ક્યુબ થશે. અને ઘનતા કેટલી આપણે ધારીએ છીએ દેટ ઇઝ રો, તો અહીંયા લઈ લો ધીસ ઇઝ યોર રો, ગીવ ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. ઓકે, હવે આગળ જુઓ તો કે હવે આરી જેટલી પૃથ્વીની ત્રિજ્યા હોય, આરી જેટલી ત્રિજ્યા, હું જરા સ્કેલ ને એવું લઈ લો બચાવો, જેથી આપણું કામ પાર્ટીશન થઈ શકે. વિચારો, ચલો ઇક્વેશન તમે વિચારો. આરી જેટલી ત્રિજ્યા હોય, આરી જેટલી ત્રિજ્યા, તો આરી જેટલી ત્રિજ્યાનું દળ કેટલું એ કહો મને. ચાલો, આર ઈ ત્રિજ્યા એટલે કે આખો દળ ની પૃથ્વીનું દળ દેટ ઇઝ એમ ઓફ ઈ, સમગ્ર પૃથ્વીનું દળ કેટલું થશે, આ જ ઇક્વેશન થી વાપરવાનું, આ જ ઇક્વેશન થી, તો દેટ ઇઝ 4/3 પાઈ, રેડિયસ કેટલી છે દેટ ઇઝ આર ઈ ક્યુબ એન્ડ ઇનટુ રો. So this is equation number 2. હવે 1 અને 2 નો ગુણોત્તર લઈએ. તો md by me, જો 4/3 પાઈ અને રો બધું ગેટ્સ કેન્સલ, અરે અહીંયા 4/3 પાઈ આર ક્યુબ રો આવી ગઈ ને, બરાબર છે. 4/3 પાઈ અને રો આ બધું નીકળી જશે, તો જવાબ આવશે તમારો આર ઈ માઇનસ ડી ક્યુબ છેદમાં આર ઈ ક્યુબ. ક્લિયર અહીં સુધી? અને નંબર 3 આપી દો. આપણે ઊંડાઈ સાથે ફેરફારની ચર્ચા કરીએ છીએ, એટલે ઊંડાઈ સાથે ડી જેટલી ઊંડાઈ ગુરુત્વ પ્રયોગનું સૂત્ર કેટલું શોધવા માટે સૂત્ર શું આવી શકે એ શોધવા જઈ રહ્યા છે, બરાબર. ચલો, કેન્દ્રથી એક બીજી વસ્તુ શોધીએ આપણે. કેન્દ્રથી ડી અંતરે અહીંયા એમ દળનો પદાર્થ છે, તો એના પર ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે. તો કેન્દ્રથી ડી અંતરે ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે. ચાલો, કેટલું લાગશે ગુરુત્વાકર્ષણ બળ? FD ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G, આ જે છે સ્મોલ એમ દળનો પદાર્થ છે એટલે સ્મોલ એમ એઝ ઇટ ઇઝ, ઇન્ટુ આ જે છે કેન્દ્ર એટલે ગ્રીન કલરનો પોર્શન છે, એટલો પોર્શન જ આ એમ દળ પર ગુરુત્વાકર્ષણ બળ લગાવશે. આ અહીંયા જે દ્રવ્ય છે ને, અહીંયા જે માટી હશે, અહીંયા જે પૃથ્વીનું દ્રવ્ય હશે, એના વડે આ એમ દળના પદાર્થ પર કોઈ ગુરુત્વાકર્ષણ બળ નહીં લાગે, બરાબર. તો એમ દળના પદાર્થ પર ગ્રીન કલરના પોર્શનમાં જેટલું દ્રવ્ય છે ને એ જ ગુરુત્વાકર્ષણ બળ લગાવશે. એટલે પૃથ્વીનો ગ્રીન કલરનો પોર્શન એમ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડવા માટે જવાબદાર છે. આર માઇનસ આ ડી જેટલી જાડાઈમાં જે ડી જેટલા લેયરમાં જે દ્રવ્ય હશે પૃથ્વીનું, એના વડે એમ પર કોઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. તો જી એમ, આનું દળ કેટલું છે, તો દેટ ઇઝ એમ ડી ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ કેટલું છે, તો કે આર ઈ માઇનસ ડી, તો આર ઈ માઇનસ ડી હોલ સ્ક્વેર. ક્લિયર? ઓકે, હવે આ જે એમડી છે, એની કિંમત અહીંયા મુકાય, એમઈ અહીંયા જતું રહેશે, અને આ એમડી ની કિંમત અહીંયા મૂકી આપણે સમીકરણ 3 માંથી. એમડી ની કિંમત સમીકરણ 4 માં મૂકતા. ચલો મૂકું છું, શું ધ્યાનથી એમડી ની વેલ્યુ અહીંયા મૂકું છું, તો એફડી ઇઝ ઇક્વલ ટુ શું થશે, જીએમ એઝ ઇટ ઇઝ ડિવાઇડેડ બાય આર ઈ માઇનસ ડી
હોલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, અને md ની વેલ્યુ અહીંયા આવશે, દેટ ઇઝ re માઇનસ ડી ક્યુબ છેદમાં re ક્યુબ, અને me આની સાથે ગુણવાનું ભૂલાય નહીં. ચાલો, જે ઉડતું હોય, આ સ્ક્વેર છે, આ ક્યુબ છે, જે ઉડતું હોય કાઢી નાખું છું, અને બાકી એફડી જે મળે છે ને વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું. તો દેટ ઇઝ આવશે આપણને જી એમ ઈ ઇન્ટુ એમ કૌંસમાં આર માઇનસ ડી અને છેદમાં આર ક્યુબ. ઓકે, હવે તમને ખબર છે પૃથ્વી પરનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ફિક્સ છે, એ આપણે શોધી નાખ્યું, દેટ ઇઝ GME ડિવાઇડેડ બાય RE સ્ક્વેર. તો હવે તમે જુઓ, આ જી આ ME અને RE ક્યુબ માંથી RE સ્ક્વેર લઈ લઈશું તો એક RE વધશે, તો એ GME બાય RE સ્ક્વેર ની જગ્યાએ GE રિપ્લેસ કરી નાખીએ ને, તો FD ઇઝ ઇક્વલ ટુ આવશે સ્મોલ m એઝ ઇટ ઇઝ, GE એઝ ઇટ ઇઝ, કૌંસમાં RE માઇનસ ડી એઝ ઇટ ઇઝ, અને ડિવાઇડેડ બાય RE એઝ ઇટ ઇઝ. તો આ ઇક્વેશન છે. સી FD ની અંદર FD ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ GE ઇન્ટુ RE માઇનસ ડી બાય RE મળ્યું. તો આના બરાબર આવું લખાય, FD ઇઝ ઇક્વલ ટુ m. હવે જો આ RE છે ને આની સાથે ભાગી નાખું છું, તો અહીંયા GE એઝ ઇટ ઇઝ આવશે, અને RE માઇનસ ડી ભાગ્યા RE કરીશ તો RE ભાગ્યા RE દેટ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ડી ડિવાઇડેડ બાય RE. ક્લિયર? તો હવે તમે જોશો કે FD ઇઝ ઇક્વલ ટુ mg. તો આ જે પોર્શન છે એ શું છે ચેક કરો. આ જે છે ડી જેટલી ઊંડાઈ એ ગુરુત્વ પ્રવેગ આપે, મીન્સ FD is equal to mgd. So what we get, gd is equal to d ઊંડાઈ એ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણને કેટલું મળ્યું, ge કૌંસમાં 1 માઇનસ ડી બાય re. આ ઊંડાઈ સાથે ફેરફાર થાય વિદ્યાર્થી મિત્રો. આ જે છે શું છે, પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે, અને અહીંયા કોઈ કન્ડિશન્સ એપ્લાય કરી નથી. ઓકે, ક્લિયર? તો તમને પ્રશ્ન એવો પૂછાય કે પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવો, અથવા તમને એવું પણ પૂછાય કે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારો સમજાવો, તો પણ તમારે વિદ્યાર્થી મિત્રો આ જ મેટર્સ બધી પરફેક્ટ લખવાની છે. ક્લિયર? તો જોઈએ છે, ચાલો થોડાક એક્ઝામ્પલ. તો વિદ્યાર્થી મિત્રો, ડી ઊંડાઈ એ ગુરુત્વ પ્રવેગ આપણને કેટલું મળ્યું, પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ g at d is equal to ge કૌંસમાં 1 માઇનસ ડી બાય re આપણને મળ્યું. ઓકે, હવે તમને પૂછાય ભાઈ કે એઝ પર એક્ઝામ્પલ તમને એવું પૂછાય કે પૃથ્વીની સપાટીથી 1600 કિલોમીટર, અરે 3200 કિલોમીટર નીચે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધો. GE તો તમને ખબર છે સપાટી ઉપર કેટલું આપણે લઈએ છીએ, દેટ ઇઝ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. તો G at D કેટલું થશે તમે વિચાર કરો તો કે દેટ ઇઝ 9.8 ઇન્ટુ 1 માઇનસ 3200, અને પૃથ્વીની રેડિયસ તો તમને ખબર જ છે, દેટ ઇઝ 644 કિલોમીટર ગેટ્સ કેન્સલ, તો 1 માઇનસ 1/2 દેટ ઇઝ 1/2. તો આન્સર જે છે એ તમારો કેટલો આવશે, દેટ ઇઝ 4.9 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, તમને બીજું આવું પણ પૂછી શકે,
પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ શોધો. ચાલો, તો ડી કેટલું થઈ જાય? પૃથ્વીની સપાટીથી નીચે કેન્દ્ર કેટલું દૂર છે? 6400 કિલોમીટર. રેડિયસ કેટલી છે? ધેટ ઇઝ અગેન 6400 કિલોમીટર. જી કેટલું છે? એટ ઈ ધેટ ઇઝ અગેન 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો કિંમત મૂકો. જી એટ ડી ઇઝ ઇક્વલ ટુ 9.8 ઇન્ટુ 1 માઇનસ ડી બાય આર ઈ, તો ધેટ ઇઝ 6400 ભાગ્યા 6400 is equal to 1 1 minus 1 0 g at d 0. એટલે કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ આપણને કેટલું મળ્યું? 0 મળ્યું. ક્લિયર? હવે આખી વસ્તુ જે બેઝિક વસ્તુ મારે તમને સમજાવી છે એ તમે સમજવાનો પ્રયત્ન કરો, અને જેના ઉપર ગ્રાફિકલ એનાલિસિસ પણ તમને કામ લાગવાનું છે. કે હવે તમે જુઓ, આપણી પૃથ્વી હતી, આ પૃથ્વીનું કેન્દ્ર છે, આ જે છે એ પૃથ્વીની રેડિયસ છે, અને આ જે છે પૃથ્વીની સપાટી છે, અને આ જે છે પૃથ્વીથી ઊંચાઈ h છે, અને આ જે છે આ જે છે ઊંચાઈ છે, આ જે છે ઊંડાઈ છે. ક્લિયર છે? હવે તમે ઊંચાઈ સાથે ફેરફાર બની ગયા એનું ઇક્વેશન તમે જુઓ. હવે તમે ગુરુત્વ પ્રવેગમાં ઊંચાઈ સાથે ફેરફાર, ખાલી ઇક્વેશન લખું છું યાર, તમને ખ્યાલ આવી જશે હમણાં. GME ડિવાઇડેડ બાય RE પ્લસ H હોલ સ્ક્વેર. હવે RE પ્લસ H ધેટ ઇઝ ઇક્વલ ટુ સપોઝ R લઈ લઈએ, તો અહીંયા આપણને મળશે GME ડિવાઇડેડ બાય R સ્ક્વેર. સો એક રિલેશન મળ્યો, ધેટ ઇઝ GH પ્રોપોઝનલ ટુ 1/R સ્ક્વેર. આ 1/R સ્ક્વેર જ ઇન્ડિકેટ કરે છે કે h જેમ જેમ વધતું જશે ને એમ ગુરુત્વ પ્રવેગ તમારું ઘટતું જશે. ઓકે, ઊંડાઈ સાથે ફેરફાર જોઈ લઈએ. ચાલો, જે હમણાં જ તારવ્યું છે. G at D is equal to, હમણાં તમે તાર્યું ને એ જ ઇક્વેશન હું તમને બતાવું છું. તમે જુઓ, G at D જે છે that is equal to, આપણને ઇક્વેશન મળ્યું છે. આ ઇક્વેશન તો આપણને મળ્યું છે, પણ આ ઇક્વેશન આપણે આવી રીતે લાવ્યા છે ને, MGE કૌંસમાં RE માઇનસ D, યાદ છે? ડિવાઇડેડ બાય RE. યાદ છે કોઈ આ ઇક્વેશન? તમે જોઈ લો, તમે જે બ્લોક કરેલું ઇક્વેશન છે ઊંડાઈ સાથે ફેરફારમાં, એની ઉપર જ આ ઇક્વેશન તમને આપ્યું છે. સી, હવે MGE ને RE કોન્સ્ટન્ટ છે, તો અહીંયા GD જે છે એ ધેટ ઇઝ પ્રોપોઝનલ ટુ શું આવશે? RE માઇનસ D. સપ્રમાણતાનો સંબંધ આવ્યો અહીંયા ગાડી. મીન્સ G at D જે છે ધેટ ઇઝ પ્રોપોઝનલ ટુ આવશે અંતર સાથે, પ્રોપોઝનલ ટુ R, અંતર સાથે R. આનો મતલબ શું કરવાનો ખબર છે તમારે? આ બંનેનું એનાલિસિસ શું છે એ સમજાવું છું, અને એના પરથી એક બહુ સરસ ગ્રાફ બતાવું છું જે તમને કામ લાગવાનો છે. હા, તો અને JEE-માં કામ લાગવાનો છે. તો G at H ઇઝ ઇક્વલ ટુ તમને બેઝિકલી શું મળે છે તમે જુઓ, તો કે G at H એટલે જે આ પૃથ્વીની સપાટી પરથી તમે જેમ જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલું છે? ધેટ ઇઝ 9.8, ધેટ ઇઝ GE. ઓકે, હવે તમે સપાટીથી ઉપર જાઓ ને તો પણ ગુરુત્વ પ્રવેગ ઘટે, અને નીચે આવો તો પણ ગુરુત્વ પ્રવેગ ઘટે. તો આ બધાનો મતલબ શું કરીએ છીએ કે કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલું છે? 0 છે. હવે કેન્દ્રથી તમે પૃથ્વી તરફ આવશો, શું થશે? તો કે તમારું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ધીરે ધીરે અહીં આવશે, વધતું જશે. વધતું કેવી રીતે વધશે? સપ્રમાણતાનો સંબંધ છે. જેમ R વધશે તો GD વધશે. તમે કેન્દ્ર પર છો, તો અંતર કેટલું થઈ ગયું? સપાટીથી 0 થઈ ગયું, ઊંડાઈ 0 થઈ ગઈ. તો કેન્દ્ર પર તો 0 છે, એટલે કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ કેવો છે? 0 છે. પણ જેમ જેમ તમે ઉપર આવશો એમ એમ તમારું અંતર વધતું જશે, વધતું જ્યારે R ઇઝ ઇક્વલ ટુ RE જેટલું થશે ત્યાં સુધી એ વધશે.
અને આરી ઉપર જે મળશે એ મેક્સિમમ મળશે. કેમ? કે અહીંથી ઉપર જશે એમ તો ઘટશે, બરાબર. સો કેન્દ્ર ઉપર જે રિલેશન છે ને, સી આ પોર્શનની અંદર રિલેશન કેવો છે? જી પ્રપોઝનલ ટુ આર, અને આ જે છે એમાં જી પ્રપોઝનલ ટુ 1/r². તો આનો એક બહુ સરસ વિદ્યાર્થી મિત્રો ગ્રાફ આપણે ડ્રો કરીએ છીએ. તમે જુઓ કે ગુરુત્વ પ્રવેગમાં અંતર સાથે કેવી રીતે ફેરફાર થાય, એક ગ્રાફ આપણે ડ્રો કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર? સી આ જે છે ને પૃથ્વીનું કેન્દ્ર છે એવું સમજો, બરાબર. આ જે છે પૃથ્વીનું શું છે? કેન્દ્ર છે. હવે પૃથ્વીની સપાટીથી નીચે જશો એમ ગુરુત્વ પ્રવેગ તમારું સપ્રમાણતાનો સંબંધ છે, અને સપાટીની બહાર નીકળશો ત્યારે વ્યસ્ત વર્ગના નિયમના અનુસાર છે. એટલે આપણો ગ્રાફ તમે સેન્ટર ઉપરથી સપાટી સુધી આવો તો જી પ્રપોઝનલ ટુ આર હોય વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને જે ગ્રાફ છે ને ગ્રાફ આવો મળે. જોજો ધ્યાનથી, એ ગ્રાફ આવો મળે, રાઈટ. તો એ ગ્રાફ આવો મળે તો આપણે આ જે પોઈન્ટ છે, સો આ જે છે ને એ આર ઇઝ ઇક્વલ ટુ આર ઈ થયું, રાઈટ. આ જે છે ને એ આર ઇઝ ઇક્વલ ટુ આર ઈ થયું, અને આ જે છે એ આર લેસ ધેન આર ઈ થયું. ધીસ ઇઝ આર લેસ ધેન આર ઈ થયું. ક્લિયર? અને આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ આર ગ્રેટર ધેન આર ઈ થયું. આર શું છે? સ્મોલ આર શું છે? પૃથ્વીના કેન્દ્રથી અંતર આપણે કન્સિડર કર્યું છે. અને આર ઇઝ ઇક્વલ ટુ આર ઈ પાસે જી કેવું આવશે? અહીંયા જી કેવું આવશે? મેક્સિમમ આવશે. એટલે અહીંયા જી મેક્સિમમ. અને અહીંયા જે રિલેશન છે એ જી પ્રપોઝનલ ટુ આર, અને અહીંયા જે રિલેશન છે જી પ્રપોઝનલ ટુ 1/r². એટલે કે આ જે પોર્શન છે એ તમારો સપાટીની અંદર છે, અને આ જે પોર્શન છે એ સપાટીની બહાર છે. તો કેન્દ્ર પરથી જેમ જેમ તમે કેન્દ્ર પરથી નીકળશો એમ ગુરુત્વ પ્રવેગ સપ્રમાણતાની રીતે વધશે. સપાટી ઉપર એ મેક્સિમમ હશે, અને સપાટીથી જેમ જેમ ઉપર જઈશું એમ એમ 1/r² અનુસાર ઘટે. તો આપણે આ જ રિલેશન જે છે અહીંયા લખી શકીએ છીએ. આ ગ્રાફ છે દેટ ઇઝ જી પ્રપોઝનલ ટુ આર માટે છે. અને હવે તમે જી પ્રપોઝનલ ટુ 1/r² માટે ડ્રો કરવો હોય વિદ્યાર્થી મિત્રો તો એ જરા આવો આવશે. આવી રીતે, રાઈટ. આવી રીતે તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે. અમે બાકી એટલે જ રાખ્યું કે ગ્રાફ ક્યાં સુધી જશે ખબર નથી, એટલે આપણે એને અહીંયા કરી દઈશું. તો ગ્રાફ કોના વર્સિસ કોનો છે? આર અને જી. ઓકે. અને આ જે રિલેશન છે એ તમને મળશે દેટ ઇઝ જી પ્રપોઝનલ ટુ 1/r². યાદ રાખો, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ મેક્સિમમ હોય, સપાટીથી નીચે જાવ તો ગુરુત્વ પ્રવેગ ઘટે, સપાટીથી ઉપર જાવ તો પણ ગુરુત્વ પ્રવેગ ઘટે. પણ નીચેના ભાગમાં ઊંડાઈના સંદર્ભમાં ગણવા જઈએ તો એ ઘટાડો સપ્રમાણમાં છે અને પેલો વ્યસ્ત વર્ગના સમપ્રમાણમાં છે. આટલી વસ્તુ જો ક્લિયર થઈ જાય, આ ગ્રાફ જો તમને ક્લિયર થઈ જાય એ બહુ અગત્યનું છે. ક્લિયર? તો પૃથ્વીની સપાટીથી રિવિઝન કરી લઈએ ફટાફટ. પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર શોધવાનો પૂછાય તો તમારે આટલી મેટર લખી નાખવાની, આ ઇક્વેશન તારવી દેવાનું, લખી દેવાનું કે આ સૂત્ર ઊંડાઈ એ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપે છે. પછી આપણે આ 2-4 એક્ઝામ્પલ્સ લઈ લીધા, અને હવે તમારે અહીં આ જે છે ને એ ખાલી તમારે સમજવા માટે છે, બરાબર. આનો યુઝ તમને JEE નીટના એપ્લિકેશન બેઝડ એક્ઝામ્પલમાં આની તમને જરૂર પડતી હોય છે. એટલે આમાં ટાઇટલ આપી દેજો ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર, અને બેઝિક વસ્તુ છે એમાં. આ ઓવરઓલ સમરી છે. આ અત્યાર સુધી જે ઊંડાઈ, ઊંચાઈ અને સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્યના ઇક્વેશન્સ આપણે જોયા એની આ સમરી છે, અને એનું ગ્રાફિકલ એનાલિસિસ છે. હોપ તમને લોકોને મજા આવી જશે.
બરાબર છે. તો મળીએ. ટેક કેર, સ્ટે સેફ એન્ડ સ્ટે કેર. જય શ્રી કૃષ્ણ.